જે ઘરે મને છત દીધી, બા બાપુજીનો પ્રેમ દીધો, નાના શેઠે મારું સ્વાભિમાન બચાવ્યું, પછી પછી બધાય વચ્ચે મારો પક્ષ લઈ મારી પડખે ઉભા રહ્યા. આ ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. બસ હું એટલું જ કહું છું કે નાના શેઠને જે ગમે, બા બાપુજીને જે ગમે, નાના શેઠના લગ્ન એમની ભેગા જ થાય. બેન બહુ સારા છે, બધા એને ઓથમાં રાખે ને એવા છે. પાઉડી મધરાત્રે આ છોકરી અહીંયા આવી જોડી બનાવવાને, એ એકલી? હવે નાના શેઠના સપના નહીં આવે. એ તો હવે પારકી અમાનત કહેવાય. હે ભગવાન, આટલી જ વારમાં જવાબ, ને એ પણ આવો જવાબ. દીકરા આમાં અડધી રાત્રે આમ એકલા નીકળતા તને બીક નથી લાગતી? હું જેની માટે નીકળી છું ને એ મારા જીવથી વધારે વાલા છે. ભગવાન તારી ઈચ્છા નહીં માને તો? માનશે. માવડીથી મારી સીધી વાત છે. એ હંમેશા કહે છે કે જો તું બીજાનું સારું ઈચ્છેસ ને તો હું બધાય કામ પડતા મૂકીને સૌથી પહેલાં તારું કામ કરીશ. હું નીકળું સાધુ મહારાજ, મારે છેક પંચવટી પહોંચવાનું છે. જય અંબે. જીવતા રહો. આ સપનું મને વારંવાર કેમ આવે છે? આ કોઈ સાઇન છે કે પછી કંકુનું પેજ બની ગયું છે. હવે વિગત ભરવાની, અપલોડ કરવાની અને એના પછી ફોટો. એની પહેલા એક વખત ચા મળી જાત તો મજા આવી જાત. અરે વાહ કંકુ, તને તમારા દિલની વાત પણ સંભળાય છે. થેન્ક યુ. એક મિનિટ કંકુ. હા. લગનની વેબસાઇટ પર હું તારી પ્રોફાઇલ મૂકું છું. 2 મિનિટ ઊભી રહે ને, મને તારી થોડીક વિગત જોઈએ છે. તારું આખું નામ? તમારું આખું નામ? પુરોહિત કંકુ વેડજીભાઈ. કંકુ વેડજીભાઈ. એજ્યુકેશન? આઈ મીન શિક્ષણ? 10 ચોપડી, પણ પરીક્ષા નહોતી દીધી મેં. વાંધો નહીં, ચાલશે. સ્કૂલ? સરસ્વતી કન્યા શાળા. સરસ્વતી કન્યા શાળા. ઓકે, હવે મને તારો ફોટો જોઈએ છે. ના હો. અરે વેબસાઇટ પર મૂકવાનો છે. ઊભી રહે ચૂપચાપ. ના ના કંઈ નહીં, તો પહેલાં નખ ચાવી લે.
ઓકે, હું હસું તો તું હસીશ? હસું છું. સ્માઇલ. તમે ખુશ રહ્યો એ તો હું ઈચ્છું છું. પરફેક્ટ. સાંભળો, તમે લોકો એક વાત નોટિસ કરી? આ કાલની આવેલી રિયા આપણા ઘરની વાતમાં માથું મારતી થઈ ગઈ છે. હા, પહેલા તો ખાલી દેખાતી હતી, હવે તો સાબિત પણ કરી નાખ્યું છે કે દોડડાઈ છે. જ્યોતિ, એ દોઢ ડાઈ હવે કંકુનો પક્ષ લઈને બોલે છે. હા, ગુરુને પોલીસમાં મોકલવાનું પણ એણે જ કીધું હતું ને. હવે પોલીસ વિનાની સજા આપણા માટે પણ તૈયાર જ છે. કેમ? કોણે કીધું? મેં કહ્યું. જોયું નહીં? આ રિયા અને શ્રી એક થઈ ગયા છે, અને એ પણ આપણી વિરુદ્ધમાં. હા. અને મને ખાતરી થતી જઈ રહી છે કે જો રિયા અને શ્રી વધારે સમય આ ઘરમાં રહેશે ને તો પપ્પાના પૈસામાંથી આપણા હાથમાં પાછું નહીં આવવા દે. હે, ના ના, હવે તમન્ના આવું ક્યારેય નહીં થવા દે. હા, ને યોગિતા દીદી, મને નથી લાગતું કે પપ્પા ઓલી રિયા સાથે મેરેજ માટે હા પાડે. હા, પણ મમ્મી છે ને, એ પપ્પાને મનાવી લેશે. અને મનાવવામાં ઉપયોગ કરશે પેલી કંકુનો. તમને લોકોને તો ખબર જ છે ને, પપ્પા કંકુની બધી વાત માને છે. હા તો હું શું કહું છું, હમણાં આપણે બધા છે ને તમન્ના આવે ને ત્યાં સુધી શાંતિ રાખીએ. કારણ કે મારી બૈરી પાસે જેવું ભેજું છે ને એવું અહીંયા કોઈના પાસે નથી. હા, પણ મોટા ભાઈ, ભાભી આવશે ક્યારે? અત્યારે. તમને લોકોને મારી જરૂર હોય અને હું ના આવું એવું કઈ રીતે બને? હું તો બીજ ગઈ. કોઈના વિચારો મનમાં ચાલતો હોય ને તો આવું જ થાય. બોલ, કોના વિચારોમાં ખોવાઈ ગઈ હતી? આજે હા સ્ટડી કરતી હતી ને, એ બધું મનમાં રિવિઝન કરતી હતી, તે તમે આવીને બધું જ ભૂલાવી દીધું. ઓ, આઈ એમ સોરી. સોરી વોરી નહીં ચાલે, પનિશમેન્ટ મળશે. તમારે તમારી ને ભાઈની લવ સ્ટોરી કરવી પડશે. અત્યારે? હા, હું ને કંકુ ફ્રી જ છીએ. એક મિનિટ. કંકુ કંકુ કંકુ, ચલ ચલ ચલ. ક્યાં? પણ મારે કામ છે, આમ બામ બધું પછી. પહેલા આપણે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળવાની છે. ભાઈ ને રિયાની લવ સ્ટોરી સાંભળવાની છે. ચલ, મને મારે કામ છે. ચાલ તો બેન, મારે કામ છે. અરે બેસ ને, તો બેસવું નથી. બેસ મારે બેન. શ્રી સાથે હોત તો વધારે મજા આવત. કંકુ, તું અહીંયા શું કરે છે? તને ક્યારનો નીચે શોધી રહ્યો છું. ચાલ મારી સાથે, મારે કામ છે તારું. હા. ઓ હેલો મારા ભાઈ, કામ બામ બધું પછી. અત્યારે હવે પહેલા તમે તમારી ને રિયાની લવ સ્ટોરી કહો. રિયા પ્લીઝ, બહુ બધું કામ છે. છોડો, રિયા તમે સ્ટાર્ટ કરો. તમને લોકોને કદાચ ખબર નહીં હોય, પણ શ્રી કંપનીમાં બેસ્ટ એમ્પ્લોયનો એવોર્ડ જીત્યો છે, અને એના પછી બેસ્ટ લીડરનો એવોર્ડ પણ જીત્યો છે. હું કંપનીમાં જોઈન થઈ તો મને શ્રીની ટીમમાં જ મૂકવામાં આવી. નાની નાની વાતમાં એ બધાનું ધ્યાન રાખે, બધાને સાથે લઈને ચાલે, અને જો કોઈને કંઈ ન આવડતું હોય તો સાચો લીડર બની એમને ટ્રેન પણ કરે. શ્રીની આ જ ખાસિયત મને બહુ ગમવા માંડી. ભાભી, તમે તો સરસ સરપ્રાઈઝ આપી. હા, અરે મારી તને જે આપે એ જોરદાર જ આપે. ગૌરાંગ, તને કોઈ પૂછ્યું આ ઓલી દોડડાઈ કંકુ કેમ નથી દેખાતી? હા, આ કંકુ ગઈ છે અગાસીમાં પેલી રિયાની હારે. ભાભી તમને ખબર છે, પેલી કંકુ છે ને રિયા અને શ્રીની આંગળી પકડીને આકાશમાં ઉડવા લાગી છે.
પતંગ હોય કે માણસ, ઉડતાને પછાડવામાં આ તમન્ના માહિર છે. પ્રિયા, તમારા બેમાંથી પ્રપોઝ કોણે કર્યું હતું? પ્રિયા, આપણને કઈ પૂછવાની વાત છે? તારો ભાઈ બાકી બધી વસ્તુમાં હીરો, પણ પ્રપોઝ કરવાની વાતમાં ઝીરો. મેં પ્રપોઝ કર્યું. ઓફકોર્સ થોડો ડર લાગ્યો, પણ પછી મેં હિંમત કરી લીધી. થયું કે શ્રીને કોઈ બીજું લઈ જાય એના કરતાં તો. એ ભાઈ, હવે તું કે રિયાએ કેવી રીતે પ્રપોઝ કર્યું તું? હા, એમાં શું થયું કે મેડમ એક દિવસ મારી પાસે આવ્યા અને પછી મને એક પેપર આપ્યું અને મને કીધું કે આની ઉપર સાઇન કરો. હેડ્સ ઓફ રિયા, હિંમત બતાવી હા. બાકી અમારી કંકુ હોત ને તો એ બસ નીચું જોઈને બેસી જ રહેત. ભાઈ પૂછે જ પણ નહીં. જો અત્યારે તમારી બેની વાત ચાલે છે, પણ શરમ એને આવે છે. હે કંકુ, પ્રિયા મજાક કરે છે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. કંકુને કોઈની વાતનું ખરાબ નથી લાગતું. હવે તમે એમ કહો ને કે તમે કાગળમાં શું લખ્યું હતું જેમાં તમે શ્રીભાઈની સાઈન માંગી હતી? લખીને દેખાડું? હા. તો મેં શ્રીને આ લખી અને દેખાડ્યું. આ પેપર આપીને મેં શ્રીને કીધું કે આની ઉપર સાઈન કર. આ તમારી હાજરીમાં શ્રીને આપું છું. થેન્ક યુ કંકુ, તે મને પડતા બચાવી લીધી. યા યુ મેડ આવી રીતે દોડાય? પણ મારા લવ લેટર પર સાઈન રહી ગઈ. અરે જો સાઈન ના થાય તો એનાથી આપણું નસીબ બદલાઈ જશે. ચાલ નીચે. નક્કી કરી લે. હા? મારા હાથે માર ખાવો છે કે પછી શ્રીના? ના ના, હું તો ખાલી એમ જ હવા ખાવા આવ્યો હતો બસ. દોડો થવાની જરૂર નથી, મને બધું જ ખબર છે. નીચે આવ, મારે તારું કામ છે.